નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ધ્યાન દેવા જેવી જરૂરી વાતો। નંબર 1, સવારે ઉઠ્યા બાદ મોઢામાં પાણી ભરીને આંખો પર પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે। નંબર 2, કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ચમક આવે છે। નંબર 3, દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધે છે। નંબર 4, જો બાળકોને શિયાળામાં પેટમાં દુખાવો થતો હોય તો અજમો પાણીમાં ઉકાળીને પીવાથી પેટના દુખાવામાં જલ્દી આરામ મળે છે। નંબર 5, કાપેલી ડુંગળી બીજા દિવસે ન ખાવી, તેના કારણે પેટના રોગો થવાની શક્યતા છે। નંબર 6, હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે। તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચાવે છે। તે ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે। નંબર 7, 1 ચમચી દહીંમાં 1 ચપટી કોફી ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી પણ રંગ સાફ અને ગોરો બને છે। નંબર 8, જો તમારા વાળ શિયાળામાં ખૂબ ખરતા હોય તો તમારે રોજ વરિયાળી ખાવી જોઈએ। નંબર 9, નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે। નંબર 10, વિનેગરમાં તેલ ભેળવી સાંધાની માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે। નંબર 11, સોપારીની રાખને તલના તેલમાં ભેળવીને ચામડી પર લગાવવાથી ખંજવાળ દૂર થાય છે। નંબર 12, રાઈના તેલમાં સૂર્યમુખીના પાનનો રસ ભેળવીને કાનમાં નાખવાથી કાનમાંથી વહેતું પરુ બંધ થાય છે અને કાનમાં દુખાવો થતો નથી। નંબર 13, વારંવાર ચ્યુંગમ ચાવવાથી મગજના જ્ઞાનતંતુઓ નબળા પડે છે। નંબર 14, આદુનો રસ વાળમાં લગાવો, વાળ જલ્દી સફેદ નહીં થાય। નંબર 15, જો તમને કામ કરતી વખતે અચાનક માથાનો દુખાવો થાય તો તરત જ મીઠું ચાટી લો, તે રાહત આપે છે। નંબર 16, વધુ પડતું પાણી પીવાથી શરીરમાં થાક ઓછો થાય છે। નંબર 17, વધુ પડતા મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશરથી હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવા હૃદય રોગનું જોખમ વધે છે। નંબર 18, ગળાના દુખાવામાં વિનેગરને હૂંફાળા પાણીમાં ભેળવીને કોગળા કરવાથી ફાયદો થાય છે। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।